हेलो बाळको, આપણે સ્વાધ્યાયના દાખલા ગણીએ છીએ જેમાં હવે આગળ હું વાત કરીશ 4.19 થી પ્રશ્ન કીધો છે કે નીચેના આપેલ વિધાન ધ્યાનથી વાંચો અને કારણ સહિત દર્શાવો કે સાચા છે કે ખોટા। પહેલો પ્રશ્ન કહે છે કે વર્તુળ ગતિમાં કોઈ કણનો ચોખ્ખો પ્રવેગ હંમેશા વર્તુળાકાર પથની ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ હોય છે। તમે કોઈપણ વર્તુળાકાર ગતિ કહો, કોઈપણ વર્તુળાકાર ગતિ એટલે આવી રીતે કોઈપણ ગતિ થતી હોય તો એમાં એવું કહે છે કે એનો પ્રવેગ હંમેશા કઈ દિશામાં આવે છે તો વર્તુળાકાર પથની ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ આ રીતે હોય છે। એટલે પહેલી દ્રષ્ટિએ આપણને એવું લાગે કે આ વાક્ય તો સાચું છે, પણ જુઓ યાદ કરો આ વાક્ય નિયમિત વર્તુળાકાર ગતિ હોય તો જ સાચું છે। નિયમિત વર્તુળાકાર ગતિનો અર્થ શું થાય, એની અંદર એની જે ગતિ થતી હોય ત્યારે એની ઝડપ હંમેશા અચળ હોવી જોઈએ, તો અને તો જ આ વસ્તુ શક્ય બનશે। એટલે અહીંયા આગળ આપણે લખી દઈશું જવાબની અંદર કે ના આ વસ્તુ ખોટી છે, કારણ આ ક્યારે સાચું થઈ શકે જ્યારે ગતિ કેવી હોય, નિયમિત વર્તુળાકાર ગતિ એટલે કે અચળ ઝડપથી તમારો પદાર્થ ગતિ કરતો હોય તો જ આ વાત સાચી છે। બીજું કીધું છે કે કોઈ બિંદુ પાસે કણનો વેગ હંમેશા તે બિંદુ પાસેના પથની દિશામાં દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે। આ વસ્તુ તો સાચી છે કે તમારો દાખલા તરીકે પદાર્થ આ માર્ગે ગતિ કરી રહ્યો છે તો મારે આ સ્થાને એનો વેગ શોધવો હોય તો આપણે શું કરીએ છીએ, ત્યાં સ્પર્શક દોરીએ। આ બિંદુ પાસે સ્પર્શક દોરો તો એ શું દર્શાવશે તમને, વેગની દિશા। એટલે વાક્ય બી સાચું છે। સીની અંદર એવું કીધું નિયમિત વર્તુળાકાર ગતિ કરતા કણ માટે એક પરિભ્રમણ પર લીધેલ સરેરાશ પ્રવેગ 0 સદિશ હોય છે। જુઓ કેવી ગતિ કીધી, નિયમિત વર્તુળાકાર ગતિ। યાદ કરો તો નિયમિત વર્તુળાકાર ગતિ થતી હોય ત્યારે આપણે જોયું હતું કે અહીંયા આગળ એના વેગનું મૂલ્ય અચળ છે પણ દિશા સતત બદલાય છે, જેને કારણે પરિણામી જે પ્રવેગ છે એ કેન્દ્ર તરફ તમને મળે છે। યાદ છે આ વસ્તુ, થિયરીની અંદર આપણે વાત કરી ગયા છે। તો અહીંયા આગળ પ્રવેગ જે છે એ કેન્દ્ર તરફની દિશામાં હોય છે, એટલે કે સતત જે છે એ પ્રવેગની દિશા આવી રીતે બદલાય છે, અહીંથી આ બાજુ છે, અહીંથી આ બાજુ, પણ છે કઈ બાજુ, કેન્દ્ર તરફ। હવે જુઓ તમે આ બધા સદિશોનો સરવાળો કરો તો સામસામેના સદિશ મૂલ્ય તો સરખા જ છે, તો સામસામેના સદિશ એકબીજાની અસર નાબૂદ કરશે, એટલે પરિણામી જ્યારે પ્રવેગનો સદિશ ગણશો તો એ તમને 0 સદિશ મળશે। ખ્યાલ આવી ગયો હશે શું કીધું મેં, નિયમિત વર્તુળાકાર ગતિમાં પ્રવેગ કઈ દિશામાં છે, કેન્દ્ર તરફ। એટલે દરેક બિંદુ પાસે તમે જઈને ગણો તો કેન્દ્ર તરફની એની દિશા છે, એટલે દિશા સતત બદલાય છે, પણ છે કઈ બાજુ તો કેન્દ્ર તરફ। ઓકે, કારણ કે જો અહીંથી આમ તો અલગ અલગ કહેવાય, પણ હોય કઈ બાજુ, કેન્દ્ર તરફ। આ વસ્તુ છે। બીજી વસ્તુ કે આનો જો પરિણામી સદિશ શોધો તો શું થાય, 0 સદિશ મળે, કારણ સામસામેના હોય તો એ તો એકબીજાની અસર નાબૂદ કરશે માટે। ઓકે, તો આ રીતે આપણે આપણો જવાબ લખી શકીએ કે આ વિધાન જે છે એ સાચું છે અને કારણ તમે આ રીતે એનું લખી શકો છો। ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ અને છે 4.20। એની અંદર તમને કણનો સ્થાન સદિશ r બરાબર એક સમીકરણ આપ્યું છે। શું આપ્યું છે, 3.0 t I કેરેટ માઇનસ 2.0 t સ્ક્વેર j કેરેટ પર 4.0 મીટરની અંદર આવું આપ્યું છે। ટી સેકન્ડમાં છે, દરેક સહગુણકનું એકમ એવી રીતે છે કે જેથી r મીટરમાં મળે। તમને કણનો વેગ અને પ્રવેગ શોધવાનું કહે છે અને t બરાબર 2 સેકન્ડ હોય ત્યારે કણના વેગનું માન એટલે કે મૂલ્ય અને દિશા પણ શોધવી છે। જુઓ આપણને અહીંયા આગળ સદિશ આપી દીધો છે, તમને એવું કહે છે કે પહેલા પ્રશ્ન એ આવો કીધો છે કે વેગ અને પ્રવેગ બે વસ્તુ શોધવાની કીધેલી છે। હવે જુઓ તો અહીંયા આગળથી ખાસ પહેલાં વેગ જોઈતો હોય તો તમે જાણો છો કે વેગ એટલે શું, dr/dt। તમારી પાસે આ r છે, આનું હું સમય સાપેક્ષ વિકલન કરું તો મને વેગ મળી શકે। તો જુઓ ને આપણે આનું વિકલન કરી દઈએ તો ટી સમયે મને વેગ શું મળશે, આપણે સીધું વિકલન કરતાં ટીનું ટી સાપેક્ષ વિકલન 1, અચળ પદ હોય એમના એમ રાખવાના, એટલે 3.0 I કેરેટ થાય પહેલું પદ, ખ્યાલ આવતો હશે, માઇનસ જુઓ 2.0 છે અને અહીંયા ટી સ્ક્વેર છે, ટી સ્ક્વેરનું વિકલન શું થાય, ઘાત આગળ ઘાતમાં 1નો ઘટાડો, એટલે 2t × j કેરેટ પ્લસ અચળ પદનું વિકલન શું થઈ જાય, 0। એટલે કે ફાઇનલી આપણો જવાબ આવ્યો v બરાબર લખી દો 3.0 I કેરેટ માઇનસ 2 × 2 એટલે 4.0 × t j કેરેટ। તો આટલો જે છે એ તમને વેગ મળ્યો અને એનો એકમ શું થાય, મીટર પર સેકન્ડ। તો આ રીતે વેગ મળી ગયો।
અને પ્રવેગ શોધવું હોય તો પ્રવેગ કઈ રીતે શોધીએ છીએ આપણે? તો વેગનું સમય સાપેક્ષ વિકલન કરશો. ચલો વિકલન કરો એટલે આનું વિકલન સીધું જ લખું. પહેલું પદ અચળ છે એટલે એનું વિકલન થાય 0 માઇનસ 4.0 એમના એમ, અને ટીનું વિકલન શું થાય? 1 ઇન્ટુ જે કેરેટ. મતલબ કે પ્રવેગ બરાબર ટી સમયે પ્રવેગ શું મળ્યો? -4.0 જે કેરેટ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો પહેલો જવાબ આપણને મળી ગયો. હવે શું કીધું છે? ટી બરાબર 2 સેકન્ડ માટે તમને શું ગણવાનું કહી દીધું છે? વેગ છે એનું મૂલ્ય ગણવું છે અને દિશા પણ શોધવી છે. જુઓ, ટી બરાબર 2 સેકન્ડ માટે હું ગણતરી કરું તો વેગનું જે સૂત્ર છે વી એટ ટાઈમ ટી = 2 છે. તો જ્યારે ટી સમય છે ત્યારે સૂત્ર શું છે? તો હું પહેલાં લખું 3.0 I કેરેટ માઇનસ 4.0 ટી ઇન્ટુ જે કેરેટ મીટર પર સેકન્ડ છે. આની અંદર ટી બરાબર 2 સેકન્ડ મૂકતા, ચલો 2 સેકન્ડ મૂકી દો તો તમારો જવાબ શું આવે? વી કયા ટાઈમે? ટી = 2. તો પહેલું પદ તો એમના એમ જ થશે 3.0 I કેરેટ માઇનસ 4 ઇન્ટુ કેટલા થશે? ટીની બદલે 2 મૂકી દો એટલે તમારો જવાબ શું થયો? આવો જવાબ મળ્યો 3.0 I કેરેટ માઇનસ 8 જે કેરેટ મીટર પર સેકન્ડ. હે ને? તો આપણને જે છે એનો એક્સ અને વાય ઘટક મળ્યો. એટલે કે અહીંયા આગળ એવું કહી શકાય, જેની સાથે આઈ લખ્યો છે એ એક્સ ઘટક કહેવાય, બરાબર, અને જેની સાથે જે લખ્યો છે એ ઘટક શું કહેવાય? વાય ઘટક. તો -8 મળ્યો. આ બંને ઘટકો મળી ગયા છે. તો પરિણામી વેગનું મૂલ્ય જોઈતું હોય તો વર્ગમૂળમાં શું કરાય? પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ, એટલે કે 3નો વર્ગ વત્તા -8નો વર્ગ, બરાબર. એટલે 3નો વર્ગ જે છે એ 9, 9 વત્તા 64, અને એનું તમે વર્ગમૂળ લઈ લો. શું જવાબ આવે છે જુઓ ને. તો તમારો જે જવાબ છે કેલ્ક્યુલેટરથી શોધી શકો છો 8.544. આ √73 થાય એટલે 8.544 મીટર પર સેકન્ડ લખી શકાય. ઓકે, તો આ વેગનું મૂલ્ય મળ્યું. તમે આવી રીતે પણ લખી શકો અથવા સદિશ કરીને માનાંક લખો તો પણ ચાલે, બે એક જ વસ્તુ છે. હવે તમને દિશા પણ શોધવાની કીધેલી છે. તો જુઓ, ધારો કે આપણે એવું માની લઈએ કે આપણો જે વેગનો સદિશ છે, સદિશ વી, એ એક્સ અક્ષ સાથે થીટા ખૂણો બનાવે છે અને એ આપણે થીટા શોધવો છે. ઓકે, હવે એનો મતલબ એવો થાય કે તમે આકૃતિ દોરો તો આવું થાય કે આ વેગનો સદિશ છે, સદિશ વી, અને આ એક્સ અક્ષ સાથે એણે થીટા ખૂણો બનાવ્યો છે. વેગના બે પરસ્પર લંબ ઘટક હોય, આ એક્સ ઘટક હોય અને આ વાય ઘટક હોય. હું એક કામ કરું, અહીંયા આગળ આકૃતિ પરથી હું tan થીટા સૂત્ર લઉં તો tan થીટા એટલે શું થાય? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ એટલે શું? તો અહીંયા આગળ આ વી છે તો આ પણ વી વાય જ થાય. તો લખી શકાય કે tan થીટા બરાબર, તમે યાદ રાખો તો પણ ચાલે, વાય ઘટક ભાગ્યા એક્સ ઘટક. હવે જુઓ, વાય ઘટક શું હતો? -8, અને એક્સ ઘટક શું હતો? 3. હે ને? તો 8/3 કરો અને પછી થીટા શોધવા માટે tan ઇન્વર્સ -8/3. ઓકે, તો નેચરલ ટેન્જન્ટની અંદર તમને આની વેલ્યુ મળી જશે, 2 પોઈન્ટ સમથિંગ હશે માઇનસમાં, અને એની કિંમત શોધશો તો તમારો જવાબ લગભગ આવશે 69.5. કેટલા આવશે? 69.5 ડિગ્રી. કોની સાથે? એક્સ અક્ષ સાથે. તો જો સિમ્પલ દાખલો હતો, ગણી શકાય એવો. માત્ર 2 વખત વિકલન કરવાનું આવ્યું. પહેલી વખત વિકલન કરશો એટલે વેગ મળશે, બીજી વાર વિકલન કરો એટલે પ્રવેગ મળે. પછી ટી બરાબર 2 મૂકી દીધા વેગના સૂત્રમાં, એટલે તમને વેગ જે છે એના 2 ઘટકો મળી ગયા, જેના પરથી એનું મૂલ્ય શોધી શકાય. અને દિશા શોધવા માટે તમે tan થીટા સૂત્રનો ઉપયોગ કરી શકો છો. તો આ રીતે તમારો દાખલો સહેજ નોટ કરી લો. નેક્સ્ટ એના પછી થોડોક આના જેવો જ છે. જુઓ શું કહે છે આપણને રકમની અંદર કે કોઈ કણ ટી બરાબર 0 સમયે ઉગમ બિંદુથી 10 જે કેરેટ મીટર પર સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે. બરાબર, ટી બરાબર 0 સમય થયો એટલે પ્રારંભિક કહી શકાય. એટલે તમને જે આ કિંમત આપી છે એ કિંમત કોની કહેવાય? V0ની કહેવાય. અને આ પ્રારંભિક R0 જે આપ્યા છે એ પણ શું થાય? 0 કીધો છે આપણને. પછી પ્રારંભિક વેગ એટલે V0 આપ્યા છે. થોડુંક આ સાઈડથી લખો, R0 0 આપ્યા છે. પછી V0 પ્રારંભિક વેગ આપ્યો છે 10 જે કેરેટ મીટર પર સેકન્ડ.
નેક્સ્ટ કે છે અને XY સમતલમાં એનો અચળ પ્રવેગ એટલે પ્રવેગ પણ આપી દીધો એ બરાબર 8I કેરેટ પ્લસ 2J મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો પહેલું કહે છે કયા સમયે તેનો એક્સયામ 16 મીટર થશે. એક્સયામ ક્યારે 16 મીટર થશે અને તે સમયે વાયામ કેટલો હશે એ શોધવો છે. અને બીજું આ સમયે તેની ઝડપ કેટલી હશે. આટલી વસ્તુ તમને શોધવાની કીધેલી છે. જુઓ પહેલું તો અહીંયા આગળથી હું આવું વિચારું કે મને આરની વાત V0 અને પ્રવેગની વાત છે, મને એના સ્થાન શોધવાના કીધા છે. તો હું આ સૂત્ર વિચારીશ R બરાબર R0 પ્લસ V0t પ્લસ 1/2 AT સ્ક્વેર. આની અંદર હું કિંમત મૂકી દઉં તો જુઓ ને R0 તો 0 જ છે, V0 બરાબર કેટલા છે 10J કેરેટ અને ઇન્ટુ ટી તો ખરા જ. તો આવું લખું 10T ઇન્ટુ J કેરેટ V0 મેં મૂક્યા પ્લસ 1/2 પ્રવેગ શું છે 8I પ્લસ 2J ઇન્ટુ ટી સ્ક્વેર છે. તો એક કામ કરીએ અને 2થી ડિવાઈડ કરી દઈએ તો R બરાબર આપણને શું સૂત્ર મળે 10TJ કેરેટ પ્લસ 2થી ડિવાઈડ કરો એટલે 4I પ્લસ J થઈ જશે ઇન્ટુ ટી સ્ક્વેર. ટી સ્ક્વેરને હું અંદર ગુણી દઉં. હું એક કામ કરવા માગું છું એક્સ અને વાય ઘટકો અલગ પાડવા છે એટલે આઈવાળા પદ અલગ લખીશ, જેવાળા પદ અલગ લખીશ. તો જુઓ પહેલું તો એમનું એમ જ રહેશે, બીજું પદ શું થશે 4T સ્ક્વેર I કેરેટ, ત્રીજું પદ શું થશે ટી સ્ક્વેર J કેરેટ લખાશે. ઓકે ખ્યાલ આવી ગયો આટલો. હવે એક બાજુ આઈવાળા પદ લખીએ, બીજી બાજુ જેવાળા, જેથી આપણને પરિણામી આરનું સૂત્ર મળે. શું મળ્યું જુઓ આઈવાળા પદ સાથે લખું તો 4T સ્ક્વેર I કેરેટ છે પહેલું પદ, જેવાળા પદ સાથે લખો તો આ બંનેમાંથી J કેરેટ કોમન લખી દઉં તો શું વધે ટી સ્ક્વેર પ્લસ 10T ઇન્ટુ J કેરેટ. તો આ જે છે એ પરિણામી તમારી પાસે આરનું સૂત્ર થયું. જુઓ મેં બીજું કંઈ જ નથી કર્યું, મારી પાસે જે સૂત્ર હતું એમાં V0 અને પ્રવેગની કિંમતો હતી એ મેં મૂકી દીધી છે. પછી મેં આઈવાળા પદ અલગ કર્યા અને જેવાળા, બસ આટલું જ. તો આના પરથી લખી શકાય કે એક્સ ઘટક શું થાય જેની સાથે I કેરેટ લખ્યો છે એક્સ ઘટક થાય. ઓકે અને વાય ઘટક શું થાય તો વાય ઘટક શું લખી શકાય જેની સાથે J કેરેટ લખ્યું છે એટલે કે ટી સ્ક્વેર પ્લસ 10T થશે. હવે પ્રશ્નની અંદર પ્રશ્ન એની અંદર તમને આવું કીધેલું હતું કે જ્યારે કયા સમયે એક્સ યામ છે એટલે કે એક્સ ઘટક છે એ 16 મીટર થશે તો ત્યારનો તમારે સમય શોધવાનો કીધો છે. તો શું લખી શકાય એક્સ ઘટક શું છે આપણી પાસે 4T સ્ક્વેર એટલે કે 4T સ્ક્વેર બરાબર 16 થવાના છે. તો ટી સ્ક્વેરને સૂત્રનો કરતા કરો તો 4 થયા એટલે ટી બરાબર 2 સેકન્ડ જવાબ આવી ગયો. ખ્યાલ આવ્યો. તમને એક્સ ઘટક 16 મીટર કીધો જ છે એટલે એક્સ ઘટક બરાબર મેં 16 મૂકી દીધા જેથી મને એ સમય મળી ગયો. તમને કીધું છે કે આ સમયે વાય ઘટક શું, તો આ સમયે વાય ઘટક જુઓ ને વાય ઘટક છે શું ટી સ્ક્વેર પ્લસ 10T છે. ટી સ્ક્વેર એટલે 2નો વર્ગ અને 10T એટલે પાછા 2 ગુણી દઉં એટલે 4 વત્તા કેટલા થશે 20 એટલે કે 24 મીટર. ઓકે તો બંને જવાબ મળી ગયા. હવે બીજું તમને શું શોધવાનું કીધું છે વેગ વિશે પૂછ્યું છે. તો વેગ શોધવો હોય તો મારી પાસે આરનું સૂત્ર શું આર બરાબર આ સૂત્ર છે શું છે 4T સ્ક્વેર I કેરેટ પ્લસ ટી સ્ક્વેર પ્લસ 10T J કેરેટ છે. હું આનું જો વિકલન કરું તો મને વેગ મળી શકે V બરાબર તમે જાણો છો dR/dt. ચલો વિકલન કરવા શું કરવાનું 4m ના m ટી સ્ક્વેરનું વિકલન શું લખશો 2T ઘાત આગળ ઘાત એક ઘટાડી દેવાની I કેરેટ m ના m પ્લસ અહીંયા આગળથી પાછા ટી સ્ક્વેર છે તો એનું વિકલન શું થાય 2T પ્લસ 10T છે તો 10m ના m ટીનું વિકલન શું 1 ઓકે ઇન્ટુ J કેરેટ એટલે કે V બરાબર મારી પાસે સૂત્ર વધ્યું 8T I કેરેટ પ્લસ 2T પ્લસ 10 J કેરેટ. ઓકે આ વેગ છે એ વેગ તમને આટલો મીટર પર સેકન્ડમાં મળી ગયો. હવે આની અંદર T બરાબર 2 સેકન્ડ હોય ત્યારની હું વાત કરું તો T બરાબર 2 સેકન્ડ માટે જો આપણે વેગ લખીએ તો શું થશે જુઓ 8 ઇન્ટુ ટીની જગ્યાએ 2 મૂકવાના પ્લસ ફરી પાછા ટીની જગ્યાએ અહીંયા 2 આવશે પ્લસ 10 અને ઇન્ટુ J કેરેટ તો ખરા જ. ઓકે તો શું થાય 16 I કેરેટ પ્લસ 2 ઇન્ટુ 2 એટલે 4 પ્લસ 10
એટલે 14 જે કેરેટ મીટર પર સેકન્ડ થયું. તો મને એક્સ અને વાય ઘટક મળી ગયા છે વેગના. તો પરિણામી મારે મૂલ્ય શોધવું હોય તો શું કરવાનું? વર્ગમૂળમાં યાદ કરો, પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ, એટલે 16નો વર્ગ કરી અને એની અંદર 14નો વર્ગ ઉમેરવાનો અને પછી વર્ગમૂળ લઈ લેવાનું. જુઓ, ગણતરી કરો. 16નો વર્ગ 256 અને આ છે 196. સરવાળો કરી દો અને પછી વર્ગમૂળ લઈ લો. શું જવાબ આવે છે એ ચેક કરો ને. તમારો જવાબ વર્ગમૂળમાં 452 એટલે 21.26 મીટર પર સેકન્ડ. ઓકે, સિમ્પલ વસ્તુ જ હતી. આપણને શું કરવાનું કીધું હતું અહીં આગળ? આર આપણે શોધ્યો, કારણ કે એક્સ અને વાય ઘટક શોધવાના હતા. તો એક્સ ઘટક અને વાય ઘટક મળી ગયા એના પરથી. જેની સાથે આઈ કેરેટ લખ્યું છે એક્સ ઘટક, જેની સાથે જે કેરેટ લખો છો એ વાય ઘટક થશે. ત્યારબાદ આપણને કહી દીધું હતું કે એક્સ ઘટક 16 મીટર છે, એટલે એક્સ ઘટક બરાબર 16 મૂક્યા તો મને ટી મળી ગયો. એ ટી મેં વાય ઘટકમાં મૂકી દીધો એટલે વાય ઘટક મળી જાય છે. પછી વેગ શોધવા હું આનું વિકલન કરું છું. વિકલન કર્યા પછી ટીની કિંમત મૂકું છું તો મને વેગના એક્સ અને વાય ઘટક મળે, જેની અંદર કિંમતો મૂકો એટલે તમને તમારો જવાબ મળી જાય. તમને આખી સ્ક્રીન દેખાતી હશે તો હવે તમે આ રીતે એને દાખલાને લખી લો. ચલો હવે 4.22, જેની અંદર કીધું છે કે આઈ કેરેટ અને જે કેરેટ અનુક્રમે એક્સ અને વાય અક્ષ પરના એકમ સદિશ છે. સદિશ આઈ પ્લસ જે તથા આઈ માઇનસ જેના મૂલ્ય અને દિશા કઈ હશે? મૂલ્ય પણ શોધવું છે, દિશા પણ શોધવી છે. સદિશ એ બરાબર 2i પ્લસ 3j, ના, આઈ પ્લસ જે અને આઈ માઇનસ જેની દિશામાંના ઘટક પણ શોધો. અને તમે અહીંયા આલેખની રીતનો ઉપયોગ કરી શકો છો. જુઓ, પ્રશ્નની અંદર શું કહે છે આપણને થોડુંક જરાક સમજી લેજો તો તમને વધારે ખ્યાલ આવશે. તમને અહીંયા આગળ સદિશ આઈ અને જે તમે ઓળખો જ છો. અહીંયા આગળ કે હું આવી રીતે આકૃતિની અંદર દર્શાવું તો આપણે એક્સ અક્ષ એટલે એ દિશાનો સદિશ છે અને આઈ કેરેટ લખીએ છીએ, અને વાય દિશાનો જે સદિશ છે ને જે કેરેટથી દર્શાવીએ છીએ. હવે એક સદિશ આમ હોય, બીજો સદિશ આમ હોય તો બંનેનો પરિણામી સદિશ આ દિશામાં મળે, જેને હું આઈ પ્લસ જેથી દર્શાવી શકું. એવી જ રીતે અહીંયા આગળ જુઓ, સદિશ જે આ બાજુ છે તો એનો વિરોધી નીચેની દિશામાં સદિશ જે છે એ માઇનસ જે કહી શકાય. તો આઈ આ બાજુ છે, માઇનસ જે આ બાજુ છે, તો એનો જે પરિણામી સદિશ છે એ આ બાજુ થાય આઈ માઇનસ જે. આપણે સદિશના સરવાળાની જે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત છે એ પ્રમાણે વાત કરી રહ્યા છે. તો પહેલાં તો આપણને અહીંયા આગળ કહી દીધું છે કે આ બંનેનું મૂલ્ય શોધો, એટલે સદિશ આઈ વત્તા સદિશ જે શોધો. તમને યાદ છે મૂલ્ય શોધવું હોય, સદિશ એ પ્લસ સદિશ બી હોય તો પરિણામી શોધવા શું કરીએ છીએ? અંડરરૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos θ. તો હું અહીંયા એ સૂત્રનો ઉપયોગ કરી શકું. તો અહીંયા આગળ મારે શું લખવાનું? વર્ગમૂળની અંદર આઈનું મૂલ્ય એનો સ્ક્વેર કરવાનો, હે ને, એ સ્ક્વેર એટલે એનું માત્ર મૂલ્ય લેવાનું. એ રીતે સદિશ અહીંયા આગળ આઈ કેરેટ છે એનું મૂલ્ય પ્લસ જે કેરેટનું મૂલ્ય પ્લસ શું લખવાનું? 2a × b cos θ. આવું આવે. હવે જુઓ ને, સદિશ આઈ આ બાજુ છે, સદિશ જે આ બાજુ છે, તો બંનેનું જે વચ્ચેનો ખૂણો છે એ 90 થયો. તો θ બરાબર શું મૂકવાના અહીંયા આગળ? 90. અને તમે જાણો છો કે cos 90ની વેલ્યુ શું? 0, હે ને. તો આ પદ તો 0 થઈ ગયું. પછી એકમ સદિશનું મૂલ્ય શું? 1, એટલે 1નો વર્ગ વત્તા 1નો વર્ગ શું થાય? આવું થશે 1² + 1² એટલે 1 + 1 2 એટલે √2 એટલે 1.41 પણ લખી શકાય. એટલે આઈ પ્લસ જે છે એનું મૂલ્ય આ રીતે આપણને મળ્યું. એ જ રીતે મારે સદિશ આઈ માઇનસ જે શોધવો હોય તો આનું મૂલ્ય શોધવું હોય તો સેમ એ જ રીતે ગણી શકાય. ચલો પહેલું શું લખશું? i² + j², હે ને. પછી શું આવશે? પ્લસ 2i × જે, પણ જે માઇનસ છે એટલે અહીંયા આગળ માઇનસ આગળ ગુણી દો, × cos θ. ફરી પાછો જુઓ આકૃતિની અંદર પ્લસ આઈ અને માઇનસ જે વચ્ચે શું ખૂણો બને છે? આખો 90. તો cos 90 પાછા 0, તો આ પદ તો 0 થઈ જશે. ફરી પાછું આપણી પાસે શું આવશે? અહીંયા આગળ √1² + 1² એટલે કે √2 એટલે કે 1.41. બરાબર. તો પહેલો જવાબ આપણને આટલો મળી ગયો.
આ મૂલ્ય મળ્યું. હવે દિશાની પણ આપણને વાત કરી છે, તો જો હું પહેલાં અહીંથી શરૂ કરું કે સપોઝ i પ્લસ જે કેરેટ છે એ સદિશ એક્સ અક્ષ સાથે કંઈક થીટા ખૂણો બનાવે છે, તો મારે આ થીટા પહેલાં શોધવો છે. તો આપણે એવું લખી દઈએ અહીંયા આગળ કે ધારો કે i પ્લસ જે સદિશ છે એ કોની સાથે એક્સ અક્ષ સાથે થીટા ખૂણો બનાવે છે. તો જુઓ હું એક કામ કરું કે આ બે સદિશો છે, કયા બે સદિશો, એક i પ્લસ જે છે ને બીજો i છે, આ બંનેનો હું ગુણાકાર લઉં, ડોટ ગુણાકાર બોલાય, અદિશ ગુણાકાર. તો હંમેશા યાદ રાખજો, આપણે હજી 6th ચેપ્ટરની અંદર બહુ ડિટેલમાં આ બધી વસ્તુ વાત કરવાના છીએ કે a ડોટ b હોય તો આપણે એને ab cos થીટા લખી શકીએ. એટલે કે પહેલાંનું મૂલ્ય ગુણ્યા બીજાનું મૂલ્ય ગુણ્યા cos થીટા. થીટા એટલે બંનેની વચ્ચેનો ખૂણો. અહીંયા આગળ આપણા માટે a એટલે કોણ, તો i પ્લસ જે, અને b એટલે કોણ, તો સદિશ i. તો અહીંયા આગળ હું એનો ઉપયોગ કરું તો લખી દઉં અહીંયા આગળ કે સદિશોના કયા નિયમ, અદિશ ગુણાકારના નિયમ મુજબ શું લખી શકાય, કોનો મારે ગુણાકાર કરવાનો છે, તો સદિશ આઈનો કોની સાથે ગુણાકાર કરવો છે, i પ્લસ જે સાથે. તો બરાબર શું લખશું, આઈનું મૂલ્ય ગુણ્યા i પ્લસ જેનું મૂલ્ય ગુણ્યા શું લખવાનું, કોસ થીટા. જે થીટા આપણે ઓલરેડી શોધવો છે. તો હું કોસ થીટાને સૂત્રનો કરતા કરી શકું. એની પહેલાં હું અહીંયા ગુણાકાર કરું તો જુઓ ને, i ડોટ i પ્લસ આઈને અંદર ગુણો તો i ડોટ જે આવું થશે. બરાબર, એકમ સદિશનું મૂલ્ય 1 અને i પ્લસ જેનું મૂલ્ય આપણે ઓલરેડી શોધી ચૂક્યા છીએ, એ છે √2 ઇન્ટુ કોસ થીટા થશે. હવે જુઓ i ડોટ i, ફરી પાછો હું આ જ નિયમનો ઉપયોગ કરું છું કે a ડોટ b બરાબર શું છે, ab કોસ થીટા. આવું સૂત્ર છે. આની અંદર i ડોટ i મૂકો તો i ડોટ i બરાબર શું, આઈનું મૂલ્ય 1, ફરી પાછું આઈનું મૂલ્ય એટલે 1 અને કોસ થીટા કોઈ પણ પોતાની જ સાથે શું ખૂણો બનાવે, 0. i સાથે શું ખૂણો બનાવશે, 0, અને કોસ 0ની વેલ્યુ શું, 1. એટલે આ ગુણાકારનો જવાબ શું આવે, 1. એટલે કે કોઈ પણ સદિશનો પોતાની સાથે ડોટ ગુણાકાર હંમેશા શું થશે, 1 થશે, એકમ સદિશનો. તો અહીંયા આગળ આ જવાબ 1 થયો. પ્લસ જોજો i ડોટ જે, તો અહીંયા આઈની જગ્યાએ હું જે મૂકું તો વિચારો ખાલી ખૂણો બદલાશે. તો i અને જે, i આમ છે જે આમ છે, તો બે વચ્ચે શું ખૂણો બને, 90, અને cos 90ની વેલ્યુ શું, 0. તો એનો મતલબ આઈનો જે સાથે ગુણાકાર શું થશે, 0. એનો અર્થ એવો થાય કે આ પદ 0 થઈ ગયું અને બાકી √2 કોસ થીટા તો છે જ. તો હું કોસ થીટાને સૂત્રનો કરતા કરું તો શું થાય, 1/√2. તો થીટા બરાબર 45 ડિગ્રી થયા. હે, એટલે કે લખી શકાય કે અહીંયા આગળ આપણો જે સદિશ છે કોણ, i પ્લસ જે, એ કોની સાથે, એક્સ અક્ષ સાથે કેટલા ખૂણો બનાવશે, 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે. ખ્યાલ આવ્યો કેવી રીતે આપણે ગણ્યું? બે સદિશ છે એનો ડોટ ગુણાકાર કરવાનો, જ્યારે એમની વચ્ચેનો ખૂણો શોધવો હોય તો કયા સૂત્રનો ઉપયોગ કર્યો મેં, a ડોટ b બરાબર ab કોસ થીટા. એટલે બંનેનું મૂલ્ય ગુણ્યા કોસ થીટા. પછી મેં કોસ થીટાને સૂત્રનો કરતા કર્યો છે અને આ સ્ટેપ માટે ફરીથી મેં એ જ સૂત્રમાં કિંમત મૂકી. એકમ સદિશનો પોતાની સાથે ડોટ ગુણાકાર હંમેશા 1 થશે, પણ બીજા સાથે ગુણાકાર કરશો તો 0 થશે. આઈનો આઈ સાથે ગુણાકાર 1, જેનો જે સાથે ગુણાકાર 1, બરાબર. પણ હું i ડોટ જે કરું કે જે ડોટ આઈ કરું તો એ શું થઈ જશે, 0. ચલો, હવે પહેલો જવાબ મળી ગયો. હવે એ જ રીતે બીજાની વાત કરવી છે, કોની, i માઇનસ જેની. તો i માઇનસ જે છે એ દાખલા તરીકે અહીંયા આગળ આલ્ફા ખૂણો બનાવે છે. ઓકે, કોની સાથે, સદિશ i સાથે. તો અહીંયા લખી દઉં કે ધારો કે i માઇનસ જે એ એક્સ અક્ષ સાથે શું ખૂણો બનાવે છે, આલ્ફા ખૂણો બનાવે છે. તો હમણાં જેમ આપણે શરતનો ઉપયોગ કર્યો તો એ જ રીતે કરું કે કોનો ગુણાકાર કરીશ હું, આઈનો કોની સાથે ગુણાકાર કરીશ, i માઇનસ જે સાથે, હે ને, ડોટ ગુણાકાર. તો પરિણામી શું લખવાનું આપણે, પહેલાંનું મૂલ્ય પછી બીજાનું મૂલ્ય ગુણ્યા કોસ થીટા. ચલો, આઈને અંદર ગુણો એટલે પહેલું સ્ટેપ થશે i ડોટ i માઇનસ શું થશે, i ડોટ જે ઇઝ ઇક્વલ ટુ આઈનું મૂલ્ય 1,
આઈ માઇનસ જેનું મૂલ્ય આપણે ઓલરેડી શોધી ચૂક્યા છે √2 હે ને, અને ઇન્ટુ કોસ થીટા નહીં પણ અમે આલ્ફા નામ આપ્યું છે તો હું આલ્ફા લખીશ. ચલો શું સ્ટેપ થશે હવે? આઈ ડોટ આઈ શું થઈ ગયા 1 બરાબર, આગળની જેમ જ, અને આઈ ડોટ જે શું છે 0, અને અહીંયા ગુણાકાર છે √2. તો કોસ આલ્ફાને સૂત્રનો કરતા કરીએ તો શું લખાય? cos alpha is equal to 1/√2. તો alpha is equal to 45 ડિગ્રી. તો આલ્ફા 45 ડિગ્રી છે. હવે જવાબને કઈ રીતે લખશો એ જોજો. હવે જુઓ, અહીંયા આગળ ખૂણો 45 છે, એટલે આ બે વચ્ચે હવે એકચ્યુઅલી ખૂણો ગણવો હોય એક્સ અક્ષ સાથે તો આમ ફરીને આટલો ખૂણો ન થાય, આમ આટલો અહીંથી ફરીને તમે આવ્યા આટલો થાય. જો અહીં પાછા આવી ગયા હોય તો 2π રેડિયન, પાઈ એટલે 180, મતલબ કે 360 ડિગ્રી થાય આખું વર્તુળ ફરીએ તો એવું ના કહેવાય 360માં આટલો આલ્ફા જેટલો ઓછો છે. એટલે કે સદિશ આઈ માઇનસ જે છે એ સદિશ આઈ સાથે શું ખૂણો બનાવે છે, કેટલો ઓછો? તો 360 - 45 હે ને. તો અહીંયા આગળ લખી શકાય કે માટે આઈ માઇનસ જે અને આઈ કેરેટ વચ્ચેનો ખૂણો બરાબર શું લખી શકાય? 360 - 45 એટલે 315 ડિગ્રી છે એમ કહી શકાય. આ આપણા પ્રશ્ન એનો જવાબ થયો જે પહેલો આપણને પૂછેલો હતો એ. હવે બીજો શું પૂછ્યો છે? તમને કોઈક સદિશ આપ્યો છે એ બરાબર 2i + 3j બરાબર. એનો શું કીધો છે? કોની દિશાનો? i + jની દિશાનો, અને પછી i - jની દિશાનો ઘટક શોધો. જુઓ, ઘટક શોધવો હોય એ દિશાનો તો જુઓ ને, હું તમને અહીંયા આટલું સિમ્પલી બતાવું તો વધારે ખબર પડે. ધારો કે આ સદિશ એ હોય તો સદિશે અહીંયા ખૂણો થીટા બનાવે તો આ દિશાનો ઘટક શું થાય? a cos થીટા. મતલબ કે સદિશ એનો ઘટક શોધવો એટલે શું શોધવો છે તમારે? a cos થીટા બરાબર. પણ કોની સાથે? એક વખત i + j સાથે અને બીજી વખતે i - j સાથે. તો જો આપણે સ્ટેપ બાય સ્ટેપ લેતા જઈએ તો પહેલી વખતે હું સદિશ એ આ લખું તો સદિશ b બરાબર મારે કોની સાથે ઘટક શોધવો છે? તો હું i - j લખીશ. હવે જુઓ, હમણાં તમને મેં એક સૂત્ર શીખવાડ્યું કે a ડોટ b હોય તો શું લખી શકાય? ab cos થીટા લખી શકાય. એટલે કે મારે જો ઘટક શોધવો હોય તો એનો ઘટક શું થશે? a cos થીટા થશે. તો એનો મતલબ થાય b છેદમાં આવે. કોના છેદમાં? a ડોટ b, એના છેદમાં શું લખવાના મારે? b. તો જુઓ સાદુરૂપ શું થાય? a cos થીટા બરાબર a બરાબર શું મૂકું? જુઓ આ મૂકી દઉં 2i + 3j ડોટ સદિશ b એટલે i - j અપોન b છે, બીનું મૂલ્ય, b એટલે i - jનું મૂલ્ય કે જે તમે ઓલરેડી શોધી ચૂક્યા છો એ છે √2. તો સીધું જ મૂકી દઉં છેદમાં √2. ઓકે, હવે આપણે ગુણાકારની અંદર આમ તો કઈ રીતે ગુણાકાર કરીએ? 2i એને i સાથે ગુણીશું, પછી -2i ને j સાથે ગુણીશું, પછી +3j ને i સાથે ગુણીશું, પછી -3j ને j સાથે ગુણીશું. પણ થોડીક વાર પહેલાં જ શીખવાડ્યું આઈનો આઈ સાથે ગુણાકાર 1 થશે, પણ જે સાથે ગુણાકાર શું થઈ જશે? 0. એટલે કે હું 2i ને જે સાથે ગુણવા જઈશ તો ઓલરેડી મારો જવાબ 0 આવવાનો છે. એવી રીતે 3j ને પણ હું જે સાથે ગુણવા જઈશ તો પણ જવાબ 0 આવશે. સોરી, i સાથે 3j ને i સાથે ગુણવા જઈશ તો પણ મારો જવાબ 0 આવશે. મતલબ કે આઈનો આઈ સાથે જ ગુણાકાર શક્ય બનશે અને જેનો જે સાથે. તો ખોટી મહેનત કરવાને બદલે આપણે 2i ને i સાથે ગુણી દઈએ તો શું થઈ જાય? 2 થઈ જાય. કેમ મેં માત્ર 2 લખ્યા? કારણ કે i ડોટ i તો 1 એટલે 2i × i, તો i ડોટ i 1 એટલે માત્ર 2 જ થયા. પછી એવી રીતે જેનો જે સાથે જ ગુણાકાર થાય એ શું થાય? -3 થઈ જશે. ખ્યાલ આવ્યો? અને અપોન √2 એટલે કે મારો જવાબ આવ્યો -1/√2. તો આ રીતે આપણને પહેલો જવાબ મળી ગયો. એ જ રીતે હવે બીજો કોના માટે ગણતરી કરું કે સદિશ a બરાબર ફરી પાછા 2i + 3j લઉં અને સદિશ b શું લઈ લઉં? તો i + j એના માટે પણ શોધવાનો છે ને ઘટક. તો ફરી પાછું આ જ સૂત્ર મુજબ તો શું થશે? ઘટક એનો ઘટક શું થાય? a cos થીટા બરાબર સૂત્ર તો આનું આ જ કયું? a ડોટ b અપોન b. તો હું અહીંયા આગળ લખીશ જવાબ. જુઓ, a cos થીટા બરાબર a ડોટ b એટલે શું લખું? 2i + 3j
ડોટ બી એટલે આઈ પ્લસ જે અપોન બીનું મૂલ્ય શું છે √2. ઓકે, તો અહીંયા આગળ પેલી સાઈડ દેખાશે કે નહીં હું સાઈડ ચેક કરી લઉં તો થોડુંક લખી શકું. ઓકે, ચાલો જુઓ. હવે મેં કીધું એમ આઈનો આઈ સાથે જ ગુણાકાર થવાનો છે એટલે બાકીના સ્ટેપ ન લખીએ તો ચાલે. તો શું લખશું? એ કોસ થીટા બરાબર 2i ઇન્ટુ આઈ એટલે 2, ઓકે, પ્લસ 3j ઇન્ટુ જે એટલે 3 અપોન √2. મતલબ કે જવાબ શું આવ્યો? 5/√2. તો આ રીતે આપણે એના ઘટક પણ શોધી શકીએ. દાખલો થોડોક લાંબો હતો પણ સિમ્પલી થોડુંક સમજશો તો ખ્યાલ આવી જશે. તમને પહેલું તો મૂલ્ય શોધતા આવડી ગયા, એ તો આપણે ઓલરેડી સૂત્ર ભણ્યા જ હતા, એ જ વસ્તુ છે. બીજી વસ્તુ કે સદિશ છે આઈ પ્લસ જે એનો આની સાથે ખૂણો થીટા મેં ધારી લીધો તો કયા સૂત્રનો ઉપયોગ કર્યો? એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા, આવું બોલાય. સદિશ એ ડોટ સદિશ બી એટલે બે સદિશનો ડોટ ગુણાકાર બરાબર પહેલાંનું મૂલ્ય બીજાનું મૂલ્ય ગુણ્યા બે વચ્ચેનો ખૂણો આવશે કોસ થીટા, જેમાંથી હું કોસ થીટાને સૂત્રનો કરતાં કરું છું. ધ્યાન શું રાખવાનું? આઈનો આઈ સાથે ગુણાકાર 1 થશે પણ જે સાથે ગુણાકાર 0. કેમ? કારણ કે બંને વચ્ચેનો ખૂણો 90 છે અને કોસ 90ની વેલ્યુ 0 છે માટે. તો એ રીતે બંનેના માટે ખૂણા શોધી કાઢે. પછી ઘટક શોધવો હોય તો એ દિશાનો એ ઘટક શું થાય? એ કોસ થીટા. તો એને મેં સૂત્રમાંથી એને સૂત્રનો કરતાં કરી દીધો છે. પછી ડોટ ગુણાકાર તો આવડે. તો આ રીતે તમે તમારો દાખલો ગણી શકો છો. તો આ રીતે તમે એને નોંધ કરી લેજો. બરાબર, આખી સ્ક્રીન દેખાય છે તમને અને એ રીતે લખી લો. જુઓ, હવે આપણને ક્વેશ્ચનની અંદર એવું કીધું છે કે તમને અવકાશમાં કોઈ સ્વૈચ્છિક ગતિ માટે નીચે સંબંધ આપ્યા છે તો કયો સાચો છે? તમને ઓલરેડી 5 સમીકરણ આપી દીધા છે કે સરેરાશ વેગ આપ્યો છે, એ આપ્યો છે 1/2, પછી લખે છે VT1 પ્લસ VT2 બરાબર પહેલું આપ છે. બીજું કહે છે કે સરેરાશ વેગ બરાબર RT2 માઇનસ RT1 અપોન T2 માઇનસ T1. ત્રીજું સમીકરણ છે V બરાબર V0 પ્લસ AT. સદિશોને ધ્યાનમાં લઈને લખેલા છે. RT બરાબર R0 પ્લસ V0T પ્લસ 1/2 AT². પછીનું સમીકરણ છે સરેરાશ A બરાબર VT2 માઇનસ VT1 અપોન T2 માઇનસ T1. તમને એમ કહે છે કે કોઈ પણ સ્વૈચ્છિક ગતિ એટલે ગમે તે ગતિ હોય તો આ બધામાંથી કયા સૂત્રનો ઉપયોગ કરી શકો? તમને થોડુંક જો યાદ હોય તો હું તમને યાદ કરાવું. આપણી પાસે આ સમીકરણ જુઓ, આ સમીકરણ જુઓ અને આ સમીકરણ જુઓ. આ આપણે ક્યારે મેળવ્યા હતા? કેવી ગતિ માટે? અચળ પ્રવેગી ગતિ માટે. એટલે જો આ સમીકરણનો ઉપયોગ આપણે ત્યારે જ કરી શકીએ જ્યારે ગતિ કેવી હોય? અચળ પ્રવેગી ગતિ. કોઈ પણ પ્રકારની એટલે કોઈ પણ સ્વૈચ્છિક ગતિ માટે આ 3 સમીકરણનો ઉપયોગ આપણે કરી શકતા નથી. એટલે કે સ્વૈચ્છિક ગતિ માટે કયા સમીકરણ સાચા છે? તો બીજું અને આ પાંચમું. એટલે બી અને ઈ સમીકરણ છે એ સ્વૈચ્છિક ગતિ માટે સાચા છે એમ કહી શકાય. પછી 4.24 ક્વેશ્ચન છે. નીચે દર્શાવેલ દરેક વિધાન ધ્યાનપૂર્વક વાંચો અને કારણ તથા ઉદાહરણ સહિત દર્શાવો કે સાચું છે કે ખોટું. પ્રશ્નમાં કહે છે અદિશ રાશિ તે છે કે જે પહેલું કોઈ પ્રક્રિયામાં અચળ રહે. જુઓ, અદિશ એટલે આપણે જાણીએ છીએ કે એને મૂલ્ય હોય, હે ને, અને દિશા હોતી નથી, આવું આપણે બોલીએ છીએ. તો એમ કહે છે કે કોઈ પણ પ્રક્રિયામાં એ અચળ રહે. હું તમને કહી દઉં, જેમ કે હું ઉદાહરણ આપું, ગતિ ઉર્જા. ગતિ ઉર્જા છે એ ગતિ ઉર્જા અદિશ રાશિ છે. પણ આપણે ચેપ્ટર 6ની અંદર ભણીશું કે જ્યારે અસ્થિતિસ્થાપક સંઘાત થશે. હાલ હું બોલીશ કે અસ્થિતિસ્થાપક એટલે શું તો પણ તમને ખ્યાલ નહીં આવે, પણ ત્યારે તમને સમજશો ચેપ્ટર 6ની અંદર કે ત્યાં આગળ ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. એટલે એવી અથડામણમાં, અસ્થિતિસ્થાપક અથડામણમાં ગતિ ઉર્જા છે એ અચળ રહેતી નથી. એનો અર્થ એવો થાય કે અદિશ રાશિ હોવા છતાં એ અચળ રહેતી નથી. એટલે પહેલું વાક્ય ખોટું છે. બીજું, તે ક્યારેય ઋણ નથી હોતી. જુઓ, આ પણ ખોટું છે. દાખલા તરીકે હું તાપમાનની વાત કરું તો તાપમાન અદિશ રાશિ છે અને વિદ્યુત ભાર એ પણ અદિશ રાશિ છે.
છતાં એમનું મૂલ્ય નેગેટિવ હોઈ શકે. તાપમાન તમે જુઓ છો માઇનસની અંદર હોય છે. વિદ્યુતભાર, ધારો કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કહીએ તો એ પણ ઋણ છે. તો એવી રીતે આવી બધી રાશિ છે એ ઋણ પણ હોઈ શકે. એટલે બીજું વાક્ય પણ ખોટું છે. ત્રીજું, તે પરિમાણ રહિત હોય છે. દર વખતે એવું જરૂરી નથી કે અદિશ રાશિ પરિમાણ રહિત જ હોય. દાખલા તરીકે દળનું પરિમાણ શું? M1, L0, T0 બોલીએ છીએ આપણે, હે ને? તો એનો અર્થ એવું જરૂરી નથી કે અદિશ રાશિ એટલે પરિમાણ રહિત જ હોય. એટલે ત્રીજું પણ ખોટું. ચોથું, અવકાશમાં એક બિંદુથી બીજા બિંદુ વચ્ચે એ બદલાતી નથી. એટલે અદિશ રાશિ હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ તો ન બદલાય. આ પણ ખોટું. તમે માત્ર તાપમાન વિશે પણ વિચાર કરો તો એક સ્થાનેથી બીજા સ્થાને જાઓ અવકાશમાં તો તાપમાન બદલાય જ છે, હે ને? એનો મતલબ એમ થાય કે આ પણ ખોટું છે. અને તે દરેક અવલોકનકાર માટે એક મૂલ્ય હોય છે, પછી ભલે તેના યામાક્ષના નમન જુદા જુદા હોય. એટલે તમે ગમે ત્યાંથી વાત કરતા હોય પણ એ રાશિનું જે મૂલ્ય છે એ મૂલ્ય સરખું મળી શકે. એટલે કે દાખલા તરીકે દળની આપણે વાત કરીએ તો તમે પૃથ્વી પર હોય કે ચંદ્ર પર હોય, દળ છે, દળનું મૂલ્ય તો કેવું રહેશે? તમને સમાન જ મળશે. એટલે છે એ સાચો છે એમ કહી શકાય. હવે 4.25 ક્વેશ્ચન, જેની અંદર એમ કહે છે કે કોઈ વિમાન છે, એ વિમાન પૃથ્વીથી 3400 મીટરની ઊંચાઈએ ઉડી રહ્યું છે. ઓકે, જો પૃથ્વી પરના કોઈ અવલોકન બિંદુ પાસે વિમાન દ્વારા 10 સેકન્ડમાં કપાયેલ અંતર 30° ખૂણો બનાવતું હોય તો વિમાનની ઝડપ કેટલી? જુઓ ને, આવો અર્થ કહેવા માંગે છે કે પ્લેન છે અહીંયા આગળ ઉડી રહ્યું છે, તમે જમીન છે એ જમીન પરનું આ કોઈ પોઈન્ટ છે, એટલે કે આ જે હાઈટ છે એ તમને આ અંતર 3400 મીટર આપી દીધું છે. અહીંયા પ્લેન છે. હવે એમ કે છે દાખલા તરીકે અહીંયા આગળ પ્લેન કોઈક એ બિંદુ પાસે હતું અને 10 સેકન્ડમાં બી પાસે આવ્યું. તો એમ કે છે તમે અહીંયા ઊભા હતા, આ તમે ઓબ્ઝર્વર છો, તો તમારી સાથે એણે કેટલો ખૂણો બનાવ્યો છે 10 સેકન્ડમાં? આ ખૂણો બનાવે છે 30°. તો તમને અહીંયા આગળ સમય કેટલો કીધો છે? આટલું એથી બી જવા માટે 10 સેકન્ડ. તો તમને એમ કે છે વિમાનની ઝડપ શોધો. હવે તમે જાણો છો કે ઝડપ શોધવી હોય તો અંતર ભાગ્યા, જુઓ વેગ આવું લખે છે, અંતર ભાગ્યા સમય. તો સમય તો 10 સેકન્ડ છે, તો જો મને એથી બી સુધીનું અંતર મળી જાય તો પણ મને વેગ મળી શકે એમ છે. તો એક કામ કરીએ આપણે કે આપણે આ અંતર એ બી શોધીએ. પણ એ શોધવા માટે મારી પાસે માત્ર શું કિંમત છે? આ 30° છે એટલું મને ખબર છે. જો હું અહીંયા આગળ એક લંબ દોરું, OC લંબ ક્યાં દોરવાનો છે આપણે? AB ઉપર. ઓકે, તો શું થાય? આખો ખૂણો 30° છે, એના બે ભાગ પડી જાય, આ 15° થાય અને આ પણ 15° થાય. આખો તો 30 છે જ. તો જુઓ, હું અહીંયા આગળ આવું જો સૂત્ર બનાવું કે tan 15 એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ થાય. તો આમાંથી હું એક ત્રિકોણ લઉં, એટલે પહેલાં આપણે આવું લખી દઈએ કે OC લંબ AB લેતા આપણી પાસે બે ખૂણા બન્યા. કયા બે ખૂણા બન્યા? તો આવું લખી શકાય AOC. ખૂણો કયો? AOC અને ખૂણો BOC, રાઈટ? આ બંને જે છે એ કેટલા મળી ગયા? 15° મળી ગયા. હવે આમાંથી હું કોઈ એક ત્રિકોણની વાત કરું. કયો ત્રિકોણ લઉં? ચાલો તમને જે ગમે. AOC લઉં. AOCમાં જો હું આવું સૂત્ર લગાડું tan 15, તો tan 15 બરાબર શું લખી શકાય? જુઓ, tan 15 એટલે શું લખાય? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ એટલે AC, પાસેની બાજુ એટલે OC થાય. ઓકે, તો AC બરાબર શું થાય? OC × tan 15. તમે જુઓ ને, O થી C સુધીનું અંતર એટલે 3400 મીટર જ થશે. તો આ તો હું 3400 મૂકી શકીશ અને tan 15ની વેલ્યુ જે છે આપણી પાસે નેચરલ ટેન્જન્ટ ખબર છે, તો એની અંદર જોઈ લો તો શું મળે છે તમને? tan 15ની વેલ્યુ એ હશે 0.2679. 0.2679 અને આ બંનેનો તમે ગુણાકાર કરશો તો તમારો જવાબ કંઈક 910 પોઈન્ટ, જુઓ ને કેટલો મળે છે સચ, 910.86 મળશે. ઓકે, શેમાં મળ્યો આપણને? આ મીટરમાં હોય તો આ પણ મીટરની અંદર મળશે. ક્લિયર આટલું? તો આપણને A થી C સુધીનું અંતર મળી ગયું. તો 10 સેકન્ડમાં પ્લેને કેટલું અંતર કાપ્યું છે? તો T બરાબર 10 સેકન્ડમાં કાપેલ અંતર
બરાબર કેટલું છે એથી બી સુધીનું, એટલે કે 2 ટાઈમ એથી સી સુધીનું અંતર કહી શકાય. માટે જે વિમાન છે એ વિમાનની ઝડપ શોધવી હોય તો શું લખશું? અંતર ભાગ્યા સમય. તો અંતર એટલે 2 ગુણ્યા એસી. એસીની વેલ્યુ શું? 910.86 અને સમય શું લઈશું? 10 લઈ લો અહીંયા આગળ. અને 18 સમથિંગ હશે અને એને તમે 10થી ભાગશો એટલે 182.2 આન્સર આવશે. 182.2 મીટર પર સેકન્ડ. તો સિમ્પલ જ હતો, આ રીતે આપણે એને ગણી શકીએ. તો આજે હું અહીં સુધી વાત કરું છું. પછી જે એક્સટર્નલ એક્સરસાઇઝ આપણને આપી છે, સોરી એડિશનલ એક્સરસાઇઝ જે આપણને આપી છે એ હું નેક્સ્ટ લેક્ચરની અંદર ગણાવીશ.